નમસ્કાર મિત્રો, આજે પ્રજાપતિ યુવા સમિતિ અંકાલા તરફથી ભાઈઓ આવેલા છે અને જે બિનવારસી બહેનો છે જે રોડ ઉપર ફરે છે એવી દીકરીઓ માટે અહીંયા આશરો આપે છે. તો આપ જોઈ શકો છો કે પોતાના પરિવારથી છૂટા પડેલા વિખૂટા પડેલી દીકરીઓ માટે આવેલા છે. અને આજે શું નામ સાહેબ આપનું? યોગેશભાઈ પ્રજાપતિ. એમના સાસરીમાંથી એક પણ બેન છે 5 વર્ષ અહીંયા રહે છે, રાજીબેન, અને એમના વિશે આપ કઈ કહી શકો સાહેબ? ના, એ બહુ પરિસ્થિતિમાંથી ખરાબ પરિસ્થિતિમાંથી આવેલા છે અને એમને બહુ તકલીફ હતી અને અમારે જેવા સપોર્ટ કર્યો અને એ મૂકી ગયા અને એમને સારું છે અત્યારે. અચ્છા. અને અત્યારે કડિયાદરા ગામના તમામ સરપંચ સાહેબ સરા અને બધા જ અહીંયા મૂકી ગયેલા છે. અને અવારનવાર મિત્રો આજુબાજુના ગામના અને અંકાલા ગામના તમામ પ્રજાપતિ સમાજ તથા ગામ સમત અહીંયા આવેલા છે. તો એમના તરફથી અમરદીપ ટ્રસ્ટ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને આવી દીકરીઓ જો રોડ ઉપર દેખાય આપના ગામમાં કે આજુબાજુમાં તો અમારો કોન્ટેક્ટ કરશો તો અમે અડધી રાતે આપને સહકાર અમને આપશો તો અમે બેનને લાવી અને અહીંયા મેડિકલ કરી સરકારના નિયમ પ્રમાણે અમે એમને પ્રોત્સાહન આપીને અહીંયા એમને આશરો આપશું. ઇધર कैसा है? अच्छा है? अच्छा है, उधर अच्छा है, हाँ, उधर अच्छा है. नया आश्रम, હા, એ નયા આશ્રમ જવાની તૈયારી છે અને નવા આશ્રમમાં જવા માગે છે એ લોકો. એટલે અમારું તમને એટલું જ કહેવું છે કે તમે કંઈ નહીં તો ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે સેવા કરો અને નવું આશ્રમ બને છે એમાં સપોર્ટ કરો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આપ સાહેબ શ્રીઓ બધા આવ્યા છો એટલે અમારી સંસ્થાને મુલાકાત કરી એના માટે ખૂબ ખૂબ આભાર. અને આપણા જિલ્લાના અને આપણા તાલુકાના છો આપ સાહેબ ને મદદ કરી છે એના માટે ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. આભાર.